આગામી 28 મેના રોજ દેશ સહિત સુરતમાં પણ બકરી ઈદના તહેવારની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે। ત્યારે સુરત શહેર પોલીસ કોઈ પણ પ્રકારની કચાશ રાખવા માંગતી નથી અને સંપૂર્ણ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે। સુરતના ઝોન 6 હેઠળ આવતા અત્યંત સંવેદનશીલ અને પરપ્રાંતિયોની વધુ વસ્તી ધરાવતા સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે ગણતરીના 2 જ દિવસમાં 500થી વધુ મકાનોમાં સર્ચ ઓપરેશન હાથ ધરી અને શંકાસ્પદ ગતિવિધિઓ ઉપર કડક નજર રાખી છે। આ ઓપરેશનથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। સુરત શહેરના ઝોન 6ના ડીસીપી રાજેશ પરમારના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ સચિન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। આ ટીમો દ્વારા સચિન વિસ્તારમાં આવેલા સૌથી સંવેદનશીલ ગણાતા સુડા સેક્ટર 1, સેક્ટર 2 અને સેક્ટર 3માં લોખંડી બંદોબસ્ત સાથે ઓચિંતું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું। સ્થાનિક પોલીસ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર ઈદના પવિત્ર તહેવારમાં કોઈ અઘટિત ઘટના ન બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તે માટે આ અગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। પોલીસની ટીમોએ આ વિસ્તારોમાં મકાન દીઠ જઈ અને રૂબરૂ તપાસ હાથ ધરી હતી। તો સચિન પોલીસ દ્વારા સુડા સેક્ટરમાં ઘરોમાં જઈ અને માત્ર ઉપર છલ્લી તપાસ નથી કરવામાં આવી, પરંતુ ત્યાં રહેતા તમામ લોકોના આઈડી પ્રૂફ જેવા કે ચૂંટણી કાર્ડ અને અન્ય દસ્તાવેજોની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી છે। આ ઓપરેશન દરમિયાન પોલીસે લોકોની આકરી પૂછપરછ પણ કરી હતી કે તેઓ મૂળ ક્યાંના રહેવાસી છે, સુરતમાં કેટલા સમયથી વસવાટ કરે છે અને રોજગારી માટે શું વ્યવસાય અથવા નોકરી કરે છે। આ તમામ સવાલોના જવાબો મેળવી અને પોલીસે શંકાસ્પદ લોકોની વિગતો નોંધી છે। ખાસ કરી અને પોલીસ વેરિફિકેશન વગર રહેતા અજાણ્યા ભાડુઆતો, ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો ઉપર પોલીસે તીક્ષ્ણ નજર કેન્દ્રિત કરી છે। તો સુરત પોલીસ આ વખતે તહેવારની સુરક્ષામાં ટેકનોલોજીનો પણ મહત્તમ ઉપયોગ કરી રહી છે। સુડા સેક્ટર અને સચિનના અન્ય સંવેદનશીલ વિસ્તારોની સાંકડી ગલીઓ તેમજ બહુમાળી મકાનોના ધાબા ઉપર કોઈ શંકાસ્પદ વસ્તુઓ કે પથ્થરો એકઠા કરવામાં ન આવે તે માટે હાઈટેક ડ્રોન કેમેરા વડે આકાશમાંથી સતત નજર રાખવામાં આવી રહી છે। ડ્રોન સર્વેલન્સ દ્વારા કંટ્રોલ રૂમ સીધું જ દરેક ગતિવિધિનું લાઈવ મોનિટરિંગ કરી રહ્યું છે। જો કોઈ વિસ્તારમાં શંકાસ્પદ ભીડ કે હલચલ દેખાશે તો તુરંત જ ત્યાં પોલીસ કાફલો રવાના કરવા માટેની આધુનિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ વિશેષ ચેકિંગ અને સુરક્ષા અભિયાન દરમિયાન સચિન પોલીસે સ્થાનિક આગેવાનો અને નાગરિકો સાથે પણ સંવાદ સાધ્યો હતો। સુરત પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે તેઓ અફવાઓથી દૂર રહે અને ઈદ ઉલ અઝહાના તહેવારની સંપૂર્ણ શાંતિ, પરસ્પર ભાઈચારો અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવે। જો કોઈ વિસ્તારમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ નજરે પડે તો તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવા જણાવ્યું છે। પોલીસની આ ત્વરિત અને સતર્ક કામગીરીને પગલે સ્થાનિક રહીશોએ પણ